નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિરમપુર ફિલિંગ સ્ટેશન ઉપર ભેળસેળ મામલે તપાસનો ધમધમાટ. પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ થતા પુરવઠા અને મામલતદારની ટીમે સેમ્પલ લીધા. ભલગામ ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માતમાં 2 ના મોત. ટેન્કરનું કેબિન કાપીને મૃતદેહોને બહાર કઢાયા. દાંતા પોલીસે પશુ ક્રૂરતાના બનાવમાં આરોપીને કર્યા કસ્ટડી ભેગા. માનપુરના 4 આરોપી વિરુદ્ધ દાખલ થયો હતો પશુ ક્રૂરતાનો ગુનો. વડા ગામે ઝૂંટુ ખેદા 6 શકોની પોલીસના હાથે પકડાયા. રાત્રિના સમયે ચાલતા જુગારધામો પરથી પોલીસે કર્યો ₹48,700 નો મુદ્દામાલ કબજે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અમીરગઢ તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ વિરમપુર ખાતે આવેલ આમંત્રણ ફિલિંગ સ્ટેશનમાં પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ કરવામાં આવતું હોય તેમજ માપ કરતાં ઓછું આપવામાં આવતું હોય ગામ લોકો દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આજે જિલ્લા પુરવઠા તંત્ર અને અમીરગઢ મામલતદારની ટીમ દ્વારા આ ફિલિંગ સ્ટેશનની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પેટ્રોલ ડીઝલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. વિરમપુર ખાતે આવેલ આમંત્રણ ફિલિંગ સ્ટેશનમાં પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ થતો હોય આજે ગામ લોકો દ્વારા આ પેટ્રોલ પંપની ગેરરીતિનો પર્દાફાશ કરવા જુદા જુદા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ડીઝલ લાવીને ચકાસણી કરતા અહીંથી લીધેલ પેટ્રોલનો કલર અલગ જણાતા બનાવ અંગે જિલ્લા તંત્રને જાણ કરાતા જિલ્લા પુરવઠા અને મામલતદારની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને પેટ્રોલ પંપની તપાસ કરતા 5 લીટરે એક ઓછું આવતું હોવાનું માલુમ પડતા હાલ સેમ્પલ લઈ તેને ચકાસણી માટે મોકલી અપાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે ખોડિયારનગર વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર નજીક ગાયત્રીનગરમાં રહેતો રણજીતસિંહ ઉર્ફે રાણો તેજાભાઈ ઠાકોર વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પાલનપુર પૂર્વ પોલીસના ડી સ્ટાફે ખોડિયાર મંદિર ગાયત્રીનગરમાં ઓચિંતો છાપો મારીને રણજીતસિંહ ઉર્ફે રાણા ઠાકોરને મકાનમાંથી ₹4,650ની કિંમતના 24 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 65 AE મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ગ્રામ પંચાયતના મંત્રીઓને ઉચ્ચ સ્તર પગાર ધોરણની વિસંગતતાઓ દૂર કરવા અને બઢતીની તકો આપવાની માંગ સાથે ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીના સંવર્ગને પંચાયત વિભાગ હસ્તકના ગ્રામ પંચાયતના મંત્રીઓને મહેસૂલ વિભાગ હસ્તક તલાટી એમ 2 ભાગમાં વહેંચણી કરવામાં આવેલી છે. આ બંને સંવર્ગની નિમણૂક માટે એક સમાન શૈક્ષણિક લાયકાતની જોગવાઈ છે, પરંતુ પગાર ધોરણમાં ભારે વિસંગતતા છે. તેમજ મહેસૂલ તલાટીએ ખાતાકીય પરીક્ષા અને બઢતીની જોગવાઈ છે, ત્યારે પંચાયત તલાટી માટે બઢતીની કોઈ જોગવાઈ નથી. ત્યારે આ બંને પોસ્ટમાં રહેલી વિસંગતતા દૂર કરી પંચાયત મંત્રીને ખાતાકીય પરીક્ષાઓ થકી બઢતીનો લાભ મળે તેવી જોગવાઈ કરવાની માંગ સાથે પંચાયત તલાટી કમ મંત્રીઓ દ્વારા ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના ભલગામ ટોલનાકા નજીક 2 ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર પાછળ ઘૂસી જવાને કારણે ટેન્કરમાં સવાર ચાલક અને ખલાસીના કરુણ મોત નીપજ્યા હતા અને મૃતકોને ટેન્કરનું કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. કંડલા તરફથી લોખંડના મોટા રોલ ભરીને યુપી તરફ જતા 2 ટ્રેલર આજે કાંકરેજના ભલગામ ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળ ખાદ્ય તેલ ભરીને આવી રહેલ ટેન્કર આ 2 ટ્રેલરના પાછળના ભાગે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલરોમાં ભરેલા લોખંડના મોટા રોલ પડી જતા ટેન્કરમાં સવાર ચાલક ગીસાસિંહ દેવકરણ દરોગા, રહેઠાણ પડાસોલી, જિલ્લો જયપુર, રાજસ્થાન અને ખલાસી દુર્ગેશ કિશનલાલ મીણા, રહેઠાણ ખેતરી, જિલ્લા ભીલવાડા, રાજસ્થાન વાળાનું કરુણ મોત નીપજ્યા હતા અને બંને મૃતકોને કેબિન કાપીને બહાર કઢાયા હતા. દાંતા તાલુકાના માનપુર ગામે એક ગૌ હત્યાના મામલે દાંતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. હકીકતમાં બનાવની વિગતો પ્રમાણે કાંસા ગામના એક પશુપાલકની ગાય
ચડતા ચડતા માનપુર ગામના એક તબેલામાં ઘૂસી જતા ત્યાંના રહીશે 4 લોકોએ ગાયને ક્રૂરતાપૂર્વક છરાના ઘા મારી હત્યા નિપજાવી હતી, જે મામલે પશુપાલકે દાંતા પોલીસમાં સદર બાબતે ફરિયાદ કરતા પોલીસનો કાફલો માનપુર ગામે પહોંચી 4 શખ્સોની ગૌહત્યા મામલે ધરપકડ કરી પશુ સંરક્ષણ અધિનિયમ 1954ના સુધારેલા કાયદા 2017 મુજબ તથા પશુ ક્રૂરતાની કલમ મુજબની કાર્યવાહી કરી તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા છે। જો કે આ 4 આરોપીઓ મુસ્લિમ વગદિયા કોમના માનપુરમાં જ હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ મામલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને દાંતાની રાજપૂત કરણી સેના, રાષ્ટ્રવાદી યુવા વાહિની તથા મહાકાલ સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા મળીને વિશાળ બાઇક રેલી યોજી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો ને દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ ગૌ હત્યાના ગુનેગારોને કડક સજા કરવા તથા બીજી વખત આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવાની માંગ કરી હતી। બનાસકાંઠામાં ધાનેરાના ખાનગી તબીબ દ્વારા એક બ્રહ્મ સમાજના યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે હુમલાખોર તબીબ અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે। તેમ છતાં પોલીસ દ્વારા આરોપી તબીબની ધરપકડ કરવામાં ન આવતા યુવા બ્રહ્મ સેના બનાસકાંઠા દ્વારા આજે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં આરોપી તબીબની તાત્કાલિક અટકાયત કરવા અને ફરિયાદમાં કલમ 307નો ઉમેરો કરવાની ઉગ્ર માંગ કરાઈ છે। ધાનેરામાં ભાવેશ જોશી નામના યુવક ઉપર ડોક્ટર મંગલ દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં ભાવેશ જોશી ગંભીર રીતે ઘાયલ થતા તે હાલ હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। આ મામલે ડોક્ટર મંગલ અને તેના સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેમ છતાં તેમની અટકાયત ન થતા તાજેતરમાં ધાનેરા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મૌન રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમ છતાં પોલીસ દ્વારા આ બનાવના આરોપીને પકડવામાં ન આવતા બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ભભૂકી છે અને આજે યુવા બ્રહ્મ સમાજ દ્વારા ભાવેશ જોશીને ન્યાય અપાવવા અને આરોપી સામે 307 કલમનો ઉમેરો કરી તાત્કાલિક તેની અટકાયત કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરાઈ હતી અને તેમની માંગ નહીં સ્વીકારાય તો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે, તેવા સમયે સિંહોએ પણ જંગલ વિસ્તાર મૂકીને માનવ વસવાટમાં આવીને પશુઓનું મારણ કર્યું છે। ત્યારે જે બગસરા પાસેના ખીજડીયા ખારી પાસે ભરવાડપરા પ્લોટ વિસ્તારમાં અચાનક મારણની શોધમાં 2 સિંહો આવીને ઝૂંડમાં 2 ગાયોના મારણ કરેલ અને ભરવાડાપરાના લોકો જાગી જતા હાકલા પરકાળા કરીને સિંહોને ભગાડેલ છે। જ્યારે ગાયોના માલિક દેવશીભાઈ ભરવાડ પરા પ્લોટમાં રહ્યો છે। આ ગામ અમરેલી તાલુકામાં આવતું હોવાથી તે વિસ્તારમાં ફોરેસ્ટર વિભાગને પણ જાણ કરેલ છે। તેમજ આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે દર વર્ષે અમારા ગામે તેમજ આસપાસમાં અવારનવાર સિંહો આવી ચડે છે અને પશુઓનું મારણ કરે છે અને સ્થાનિક લોકો સિંહને જોઈ જતા ભય ફેલાય છે। હાલમાં તો હવે લોકો વાડી ખેતરમાં જતા પણ ડરે છે, જેથી લોકોની માંગણી છે જો જંગલ ખાતા વિભાગ દ્વારા આ વિસ્તારમાં ફરતા સિંહોને પકડે જેથી આ ગામ લોકોને કોઈ હાનિ ન પહોંચે તે ગામ લોકોની માંગણી છે, તેમ શરદભાઈ વિરાણીએ જણાવ્યું હતું। અમીરગઢ તાલુકાના કપાસિયા ઘાટારા પિકઅપ ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિ ઘાયલ થતા ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ કપાસિયા ઘાટામાં આરસીસી ભરવાના મીસર મશીન બાંધીને પસાર થઈ રહેલ પિકઅપ ગાડીના ચાલકે બેલેન્સ ગુમાવતા પિકઅપ રોડ સાઈડમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપમાં સવાર અમીરગઢ તાલુકાના ખુણિયા ગામના કાળુભાઈ મનાભાઈ ડાભી, તખાભાઈ સવાભાઈ ડાભી, ભીખાભાઈ રૂડાભાઈ ડાભી અને કાળાભાઈ લીલાભાઈ ડાભીને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। गुड मॉर्निंग सर। मॉर्निंग? आप लेट हैं। सॉरी सर, बहुत जरूरी काम था। जरूरी काम? इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर। ओह, हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए? केक चॉकलेट वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से, रक्तदान करें।
सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વડા ગામે રાત્રિના સમયે ખેતરમાં ચાલતા જુગારધામ ઉપર થરા પોલીસે છાપો માર્યો હતો, જેમાં 3 પતિનો જુગાર ખેલતા 6 શકુનીઓને ₹48,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વડા ગામે અંધારિયા ગામની સીમમાં વનરાજસિંહ કલ્યાણસિંહ વાઘેલાના ખેતરમાં લાઇટના અજવાળાએ રાત્રિના સમયે 3 પતિનો જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે થરા પોલીસે રેડ કરતા અલ્પેશજી વિનાજી ઠાકોર રહેઠાણ વડા, દિનેશજી અનુપજી ઠાકોર રહેઠાણ વડા, વનરાજસિંહ કલ્યાણસિંહ વાઘેલા રહેઠાણ વસલી પાર્ટી વડા, શ્રવણજી જુગાજી ઠાકોર રહેઠાણ ડુંગરાસર અને બદાજી ભૂદરજી રાનેરા રહેઠાણ આકોલીવાળા જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આ જુગારધામ ઉપરથી ₹11,900 રોકડા, 7 મોબાઈલ, 1 બાઇક મળી કુલ ₹48,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ અને પોલીસની રેડ જોઈ નાસી જનાર વિનાજી જીતાજી ઠાકોર રહેઠાણ વડાવાળા સહિત 7 જુગારીઓ વિરુદ્ધ થરા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.